हैरान કરી દીધા हैरान એક આદી પડી હતી મને હમણાં થોડા દિવસ મેં 4 સવાલ પૂછ્યા એને બધા જવાબ દીધા અને એના એક સવાલમાં હું હેરાન થઈ ગયો મેં પૂછ્યું તને WhatsApp ચલાવતા આવડે એ કે ના મેં કીધું Instagram આવડે એ કે ના મેં કીધું Facebook તો આવડતું જ હશે મેં કીધું ઘણા વર્ષોથી એ કે જરાય નહીં એ કે મને પૂછે તને શું આવડે મેં કીધું મને તો બધું આવડે એ કે તો તું ચલાવી લેજે હું પાછળ બેસી જઈશ હવે આને શું કરવાનું અંગ્રેજી એબીસીડી માં 26 વર્ડ્સ હોય એનામાંથી સૌથી મોટો વર્ડ કયો હોય સૌથી મોટો WhatsApp વાઇફ ની પણ ખતરનાક આજકાલ WhatsApp થઈ ગયું છે લોકો ભલે વાઇફ ને તો લોક નથી રાખતા પણ WhatsApp ને જરૂર લોક રાખેલા ફોનમાં એ તને કે અમે રાખેલા ને બોલો એક્સપીરિયન્સ છે આવી જોરદાર કોમેડી લઈને આવી રહ્યા છે આપણો નેક્સ્ટ નાટક છે ગુજરાતી કોમેડી એના પાર્ટિસિપન્ટ છે ભગવાનની દયા ને ઉમિયામાની કૃપાથી આપણું બદલાપુર એકદમ ટકાટક
ને રાતમાં હોગર ન રહે તે તું ઊભી થા ને ખીચડી ચડાવ ખીચડી એમ કે ઓ મહેમાન આવના રહ્યો તઈ ઠીક ને હું હાલ્યો વાડીએ અટણે વાડીએ હોવે પાવડાનો હાથો નીકળી ગયો એ તે હું લોહારિયાના ત્યાં જાઉં નહીં તો લોહારિયો દુકાન બંધ કરીને ઘરે વયો જશે હા ભલે ભલે જાઓ ભલે પણ ડોહીનો વિચાર કરજો ઘરે ડોહી એકલી હે ને વેળાસર આવજો પાછા હા ભલે ભલે પણ તું ઊભી થજે ઊભી હા ભલે ભલે જા આ ડોહાનો ગમે આવો દોસ્તાર દોસ્તાર કરીને મહેમાન આવનાર રહી કહેવાનું એ ભૂલી જાય હવે કરવું શું મહેમાનને આચરવા કે વળી રાંધવાનું કરવું અરે રે આ ડોસાનું તો ગમે આવું ઓ વળી વાગ્યો ખીચડીએ ડોહાને ચડાવી પડશે હેલો જીવી સ્પીકિંગ જીવતી બોલું. ઓહો જીવતી જીવતી હો તઈ તો તું બોલો રે બોલ બોલ હા, કેમ એ મજામાં? એ હોવે જીવતી તને કેમ મોટી મોટી ઘણા દી યાદ આવી હા, તે મોટી બોલી તો યાદ આવે જ ને. ઓ કી બાબત પર યાદ આવી એમ તો કે બાબત એવી હતી કે મેં સાંભળ્યું એ તારા ઘરે મહેમાન આવનારા હે. એ હોવે હમણાં જ તારા બંનેવી કહેતા ગયા કે મહેમાન આવનારા એટલે રોટવાનું કરજે હા, તે હવે ઈ તારા ઘરે જે મહેમાન આવનારા હે ને ઈ પેલા 15 દી મારા ઘરે રોકાય ને. એમે ઓ ઈ જ મહેમાને હા, ઈ જ મહેમાને ને જોજે ઈ મહેમાન એવા હે મફતિયા. ઓ માં મફતિયા ઓય મફતિયા એટલે હા ગુંદર જેવા. ઓ ગુંદરિયા મહેમાન એમ કે ઓય ગુંદરિયા મહેમાન એટલે કે જોજે આખો દિવસ ટીવી જોયા કરશે, મોબાઈલ મંતર્યા કરશે ને બસ ખાધા જ કરશે. ઓ તઈ ઠીક હો જીવતી તે મને કહી દીધું તે બહુ સારું કર્યું હો નક હું કરો તે શું અરે રે સારું વેલી જીવતી તઈ હવે હું ફોન મૂકું ને આ મહેમાનનું શું કરવું ને ઈ વિચારી લઉં ભલે હા, તે બરાબર વિચારી લેજે. જોજે હો. ભલે ભલે લે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હા ભલે એક તો ડોહાએ ચિંતામાં નાખી ને વળી આ જીવતીનો એ ફોન એવો આવ્યો ગુંદરિયો મહેમાન અરે રે પણ આ ગુંદરિયો મહેમાનને તો કરવું તો પડે જ હો એવડા દી તો ના પોહાય આપણા ઘરે કરવું વિચારવું તો પડશે જ હા આ 15 દીના મહેમાનને 5 મિનિટમાં ના કાઢું ને તો ગેટે ગેટ પણ નામ બદલી નાખું પણ એવું કરવું તે શું હો વિચારવું તો પડે જ આ મહેમાન ના પોહાય મહેમાન વિચારી લીધું ઈ આવી ગયો હો આવી ગયો એ હાલે આવો ખુલ્લો છે દરવાજો હાલે આવો ઓ જય શ્રી કૃષ્ણ માસી. એ જય શ્રી કૃષ્ણ આવી ગઈ હા, ઓ ભલે ભલે આવી હો ભલે જય શ્રી કૃષ્ણ ધન્ય કરીને ધન્ય ભાન તમારા પગના અમારા ઘરે પડ્યા હો હા, હવે બેહો ને પાણી લઈ આવ ટાટો થાવી હો મહિનો 1.5 મહિનો તો હાચો જ. ભલે તારી મરજી. શું કીધું કાંઈ નહીં.
पियो पानी ॾाढो छाव तई ઘરની ચાવી એનામાં માસી તમારી તબિયત તો બરાબર ને એ હોવે હોવે ઉંમરના હિસાબે બધું હાલ્યા કરે પણ થોડું ઘણું વળી તાંતિયાએ સાથ નથી દેતા હવે હાલ્યા કરે માસા દેખાતા નથી એ શું કેવું મેલી તારા માસાનું મગજ ચસકી ગયું હે હોવે ચસકી ગયું હો ચસકી ગયું તે એવું તે શું થયું ચસકી ગયું તે એવું ચસકી ગયું એવું ચસકી ગયું કે મારા ઘરે જે મહેમાન આવેલા ને એને પાવડે પાવડે પીટાઈ કરી નાખેલા હે હોવે તે હવે શું કેવું બાઈ બે દી પહેલા મારા ઘરે મહેમાન આયા હતા ને તે બાઈ મહેમાન આયા હતા ને મેં બનાયા એનાનું ભજીયા ને તારા માસાએ ખણ્યો પાવડો ને પાવડે પાવડે મહેમાનને મારી મારીને ચટણી કરી નાખી હે હોવે હમણાં કઈ બાજુ જાય માશા એ તે હમણાં તો મને એમ કહેતા ગયા કે હું જરાક વાડીએ જતો આવું આ મહેમાન આવેલા ને તે જરાક પાવડો લેતો આવું એમ કરીને હમણાં જ નીકળ્યા અમે તઈ ની એ ના ના બેહો બેહો મારા હમ ચા તો પીતા જાઓ ચા તો પીતો જ જાય ભલે ભલે ઓ હારું લ્યો મેલો તઈ હવે ચા પીવી એ તે કયો કેવી ચા પીશો દૂધવાળી પીશો કે કાળો પીશો કાળો તો રોજે પી રહ્યા પણ આજે તો ઠપકારી તે પછી મીઠી પીશો કે મોળી પીશો મોરી તો રોજે પી રહ્યા પણ આજે તો મીઠી ઠપકારી તે પછી આદુવાળી પીશો કે પછી મસાલાવાળી પીશો મસાલાવાળી તો રોજે પી રહ્યા પણ આજે તો આદુવાળી ઠપકારી તે પછી કપમાં પીશો કે રકાબીમાં પીશો રકાબીમાં તો રોજે પી રહ્યા પણ આજે તો કપમાં ઠપકારી આ ડોસીએ કરીને કાંઈ એ હા કાચના કપમાં પીશો કે સ્ટીલના કપમાં પીશો અરે કાચના કપમાં તો રોજે પી રહ્યા પણ આજે તો સ્ટીલના કપમાં ઠપકારી હારું ભલે લ્યો હવે ચા બનાવતી આવું બેહો તઈ માસાવે ઈ પેલા ચા પીને આપણે નીકળી ભલે ભલે માસીએ તો જાદુ કર્યું દે સેકન્ડમાં તો ચા તૈયાર પીઓ પીઓ આ તો ખાલી તે ખાલી જ હોય ને બરેલી તો રોજે પીરો આજે ખાલી ઠા ઠા ઠપકા
મહેમાન આયા કે નહીં દેખાતા નથી એ હોવે મહેમાન આયા ને યા આયો તયું ના પાવડો 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 કરીને મારું તો અડધું મગજ ખાઈ ગયો એલા પાવડો પાવડો હોવે પાવડો પાવડો કરતા કરતે અંદર રોજો તો એક દહીં ના દીધો તે મને શું ખબર અંદર રોયો તો હવે આ હાથમાં હે ને ઈ લેતા આવો હજી છેટે નહીં ગયા હોય એ હા ભલે ભલે એ લેતા જાઓ અરે આ હૈયું કા કાઢે એ લેતા જાઓ તમારી જીની મને ઠપકારો. જોયું મફતનું બહુ સારું નહીં મફતની મજા